નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું શાક વગર પણ ખાવાની મજા પડે તેવા સ્વાદિષ્ટ મરચાં. તમે એકવાર આ મરચાં ખાધા બાદ આ જ રીતે બનાવશો. ટેસ્ટી એવા દહીંવાળા મરચાં બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ મોરા મરચાં લીધા છે અને મરચાંને આ રીતે કટ કરી લઈ લીધા છે. હવે મરચાંને આપણે ખાસ મસાલા સાથે ફ્રાય કરી લઈએ. પેનમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન તેલ. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન જીરું અને અડધું ટીસ્પૂન અજમો. અને હવે જીરું અને અજમાને અડધી મિનિટ સાંતળી લઈએ. હવે તેમાં કટ કરેલા મરચાં ઉમેરી દઈએ અને હવે મરચાંને 1 મિનિટ સાંતળી લઈએ. હવે તેમાં ઉમેરીશું અડધું ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું અને હવે એકવાર મિક્સ કરી દઈએ અને હવે કવર કરી 3 મિનિટ સ્લો ફ્લેમ પર થવા દઈએ. વચ્ચે વચ્ચે તમારે ચલાવતા રહેવાનું છે. હવે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને અડધું ટીસ્પૂન ચીલી ફ્લેક્સ અને હવે મિક્સ કરી દઈએ અને 1 મિનિટ મસાલા સાથે કૂક કરી લઈએ. હવે તેમાં ઉમેરીશું અડધો કપ દહીં અને હવે દહીંને મરચાં સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. આ સમયે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. જો ફ્લેમ હાઈ હશે તો દહીં ફાટી જશે. જો તમે પણ આ રીતે દહીંવાળા મરચાં બનાવશો તો શાકની પણ જરૂર પડશે નહીં, એટલા ટેસ્ટી લાગે છે. તો મરચાંને આપણે 3 મિનિટ દહીં સાથે સાતળી લીધા છે. હવે તેને સર્વ કરી લઈએ. તો ખૂબ જ સ્વાદિષ્ટ દહીંવાળા મરચાં બનીને તૈયાર છે. તમે આ મરચાંને પરાઠા, રોટલી અથવા પૂરી સાથે સર્વ કરો, ખૂબ જ સરસ લાગશે. તો તમને આ મરચાંની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.